તાલુકાના બાબરકોટ ગામેથી હું કાનજી મકવાણા બાબરકોટ ગામની અંદર સિંહોનો ભયંકર ત્રાસ હોવાના કારણે લોકોને ખેતરે જવું મુશ્કેલ છે, ખેત મજૂરોને ખેતરે વાડીમાં કામ કરવું મુશ્કેલ છે. આજના રોજ હું જ મારી જ વાત કરું તો પણ અવારનવાર ગામની વિસ્તારની અંદર હાવજ આવી જાય છે, વાડીઓમાં જોવા મળે છે. ત્યારબાદ આ બાબરકોટની સીમની અંદર પશુ ચરાવવા પણ મુશ્કેલ પડી રહ્યા છે. આજે ભરવાડ સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય એને માલધારીને સીમોની અંદર પશુ ચરાવવા પણ બહુ ભયંકર મુશ્કેલ છે ને અવારનવાર ગામની અંદર હાવજ જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થીઓને પણ સ્કૂલે જવામાં દિવસના હાવજ જોવા મળે છે. સ્ટેકર વધારવા ફોરેસ્ટ વિભાગની અંદર આ રજૂઆત છે. જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે સિંહોનો ત્રાસ છે એ દિન પ્રતિદિન ખૂબ વધી રહ્યો છે, જેના કારણે બાળકોને શાળાએ જવું પણ ખૂબ મુશ્કેલ બની રહ્યું છે. ખેડૂતોને ખેતરે જવું મુશ્કેલ થઈ રહ્યું છે, મજૂરોને કામે જવું માટે ખૂબ મુશ્કેલી બની રહ્યું છે. અને દિન પ્રતિદિન અવારનવાર આપણે સાંભળીએ છીએ કે સિંહ દ્વારા માનવ ઉપર હુમલા, પશુઓ ઉપર હુમલા, પશુના મારણ દિન પ્રતિદિન ખૂબ વધી રહ્યા છે. જેના કારણે આજરોજ માન્ય કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવી છે.